સ્કૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી ડોક્યુમેન્ટનું નિરીક્ષણ શરૂ 1 મહિનાથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ. સેવન્થ ડેમાં જે રીતે ઘટના બની, દુઃખદ ઘટના, ત્યારબાદ તરત જ અમારી ટીમ જે છે એ દિવસથી જ આજે પણ કાર્યરત છે. વચ્ચે નામદાર હાઈકોર્ટમાં જે રીતે પિટિશન શાળાએ દાખલ કરી હતી, 2 પિટિશન, એ પણ નામદાર હાઈકોર્ટે એને ડિસ્પોઝ કરી અને ડીઓ દ્વારા અથવા તો જે કમિટી બનાવવામાં આવેલી છે તે તમામ માન્ય રાખી અને આગળની તપાસ ચાલુ રાખવા માટે અમને સૂચના આપી. અમારી તપાસ ટીમ અત્યારે હાલ કાર્યરત છે. વધુમાં વાલીઓ દ્વારા પણ ઈમેલ દ્વારા અને રૂબરૂ ઓફલાઈન શિક્ષણ ધોરણ 10 અને 12નું શરૂ થાય તે માટે રજૂઆત આવેલી છે અને શાળાના મેનેજમેન્ટ દ્વારા પણ આપેલી છે. મૂળ મુદ્દે રજૂઆત ચોક્કસ આપેલી છે, પરંતુ પ્રત્યક્ષ શિક્ષણ માટે ખાસ કહું તો સરકાર ચિંતિત છે કે પ્રત્યક્ષ શિક્ષણ થવું જોઈએ, ઈચ્છે પણ છે સરકાર, પણ બાળકોની સલામતી એ સરકારની સૌથી પ્રાથમિકતા છે અને એ પ્રાથમિકતા માટે જે રીતે શાળાના મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે પ્રિન્સિપાલ અને બીજા હેડમાસ્ટર્સ જે આવ્યા હતા, તેઓએ જે રજૂ કર્યું અહીંયા કે મારા સીસીટીવી કેમેરા વધારી દીધા છે, સિક્યુરિટી એજન્સી બદલી દીધી છે, સિક્યુરિટી સ્ટાફ વધારી દીધો છે, અમે આવતા જતા બેગ ચેક થાય તે પણ કરીશું, અમે પેરેન્ટ્સને પણ વિશ્વાસમાં લઈશું, અમે શાળાની અંદર સાત્વિક આહારનું આગ્રહ રાખવામાં આવે તેવું પણ કરીશું. એટલા સુધી એઓએ અમને રજૂઆતો આપી, ચોક્કસ અમે સ્વીકારી, પણ હવે એ અંડર ઓબ્ઝર્વેશન રાખીને જોવું પડે. શાળાની અંદર આજે અમારી તપાસ ટીમ છે, એમના દ્વારા પણ કહ્યું કે જે કાચ તોડવામાં આવેલા છે અથવા તો જે તોડફોડ થઈ છે શાળામાં, એમાંનું ઘણું ખરું કામ બાકી છે. આજે જો કાચ જે છે બારીના એ જો લગાવેલા ના હોય ક્લાસરૂમના, અને જો એ બાળકોને કાલ ભવિષ્યમાં કંઈક ઘટના બને તો કોણ જવાબદાર? તો શાળાએ સૌથી પહેલાં ભૌતિક સગવડો પૂર્ણ કરી દેવી પડે. એમણે નો ડાઉટ કહ્યું કે અમે 2 નર્સની એપોઇન્ટમેન્ટ આપી દીધી છે સ્કૂલમાં, અમે ફર્સ્ટ એડ માટે પણ અમારી તૈયારી કરી દીધી છે, પરંતુ શાળા કક્ષાએ જે રીતે સગવડો જે બહારથી જે તોડફોડ થઈ છે એને તોડ્યા પછી જે એમને સુધારો કરવાની જરૂર છે, એમાં પણ અત્યારે હાલ આજની સ્થિતિ ઉપર એમનો સુધારો કરેલો નથી. એટલે એ સલામત ન કહી શકાય. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ અમને પોલીસનો પણ રિપોર્ટ માંગ્યો છે, પોલીસનો અભિપ્રાય માંગ્યો છે. એ અભિપ્રાય આવે અને અમારી વડી કચેરીનું અનુમોદન મળે અને સ્થાનિક કમિટી પણ આજે અમે બનાવવાના છીએ. સ્થાનિક 5 થી 7 સભ્યોની કમિટી અમે બનાવીશું, જે મંતવ્ય મેળવીશું કે જેમાં અમે ખાસ કરીને શાળાના કેમ્પસમાં સલામતીને ધ્યાને લઈ એમનું શું માનવું છે ઓફલાઈન શિક્ષણ માટે, અને એમનું મંતવ્ય આવે, એમની રજૂઆત આવે અને એમના અભિપ્રાયને આધારે અને સ્થાનિક પરિસ્થિતિ જોઈને અમે આગળ વધીશું. અમારી જે ટીમ તપાસ કરી રહી છે એ પેરેલલ શાળાના જે ધારાધોરણો અને માન્યતાની શરતો, એનઓસીની શરતો જે એણે ભંગ કરેલો છે એવું અમારું સ્પષ્ટ માનવું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જોવા પણ મળ્યું છે. કારણ કે જે મંજૂરી જે ટ્રસ્ટ ઉપર મળેલી છે એ ટ્રસ્ટ અત્યારે નથી. તો આ બધું કેવી રીતે ફેરફાર થયો? ટ્રસ્ટ ફેરફાર કરાવ્યો છે કે નહીં? વર્ગ વધારા જ્યારે આટલા બધા મેળવ્યા છે તો એના શું આધારો છે? કયા નિયમોને આધારે તમે આ વર્ગ વધારા મેળવ્યા? પાળી પદ્ધતિમાં કોઈ મંજૂરી મળી છે કે? એટલે ઘણી બધી બાબતો એવી થાય કે જે ચકાસણી કરવી જરૂરી છે. એટલે પેરેલલ અમારી ટીમ તપાસ કરશે, પણ વાલીઓની ચિંતા વ્યાજબી છે, પ્રત્યક્ષ શિક્ષણ, ઓફલાઈન શિક્ષણ, અને એના માટે અમે પણ હિમાયતી છીએ. સરકાર પણ ચિંતા કરે છે, નામદાર હાઈકોર્ટની પણ ચિંતા છે, પણ એ માટે શાળાએ સજ્જ થવું પડે. શાળાએ સલામતી માટે શાળાએ એ પ્રકારના પગલાં લેવા પડે અને એ પ્રકારની લેખિત માહિતીની ખાતરી આપે અને પ્રત્યક્ષ અમે ઓબ્ઝર્વેશન રાખીએ અને શાળા શરૂ થાય, એ પ્રકારનું અમે અત્યારે હાલ માનીએ છીએ અને વાલીઓ પણ માને છે કે સરકારનું ઓબ્ઝર્વેશન શાળા ચાલુ થાય તો પણ રહેવું જોઈએ. તો એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.